સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ ગરમાયો. વોર્ડ 1માં વિકાસ સામે મૂળભૂત સમસ્યાઓનો મુદ્દો ગરમાયો છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીને હવે માત્ર 24 દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. દરેક વોર્ડમાં ઉમેદવારો માટે જનતાનો મિજાજ પણ ચૂંટણીમાં નિર્ણાયક બનવાનો છે. નડિયાદ કોર્પોરેશનમાં વોર્ડમાં 10 ગામોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં વોર્ડ નંબર 1માં યોગીનગર, ડભાણ, કમળા અને મંજીપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જનતા શું વિચારે છે અને કયા મુદ્દાઓ મુખ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યોગીનગરમાં છેલ્લા 6 મહિનાથી ગટર સમસ્યા યથાવત છે. સ્થાનિકો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મળ્યો નથી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળે છે. ડભાણ ગામમાં કેટલાક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. ખાસ કરીને ખ્રિસ્તી ફળિયામાં ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. ફળિયામાં બ્લોક નાખવાની કામગીરી અને સફાઈ વ્યવસ્થાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ખ્રિસ્તી ફળિયાના 200થી વધુ રહેવાસીઓનો અવાજ, સમસ્યાઓ ઉકેલે તેવા ઉમેદવારને જ પસંદગી. ડભાણમાં સ્થાનિક અગ્રણીઓએ વિકાસના કામો અંગે આપી પ્રતિક્રિયા. ચૂંટણીને લઈ એકતરફી માહોલ જોવા મળ્યો. બીજી તરફ કમળા ગામ, જે મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાથે જોડાયેલું છે, ત્યાં વિકાસ કામો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે, જ્યારે મંજીપુરામાં ઉબડખાબડ રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે. આ રીતે વોર્ડ 1માં વિકાસ અને સમસ્યાઓ બંને મુદ્દાઓ સાથે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને હવે જોવું રહ્યું કે મતદારો કોને પસંદ કરે છે. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. જી, આપનું નામ? મારું નામ કેતન કુમાર ચિમનભાઈ પટેલ, દબાણ ગામનો રહેવાસી છું. જી, સ્થાનિક ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ છે? સ્થાનિક ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ છે. પહેલા પંચાયત હેઠળ ગામ ચાલતું હતું, તો કેવા કામો થયા વિકાસ? પંચાયત હેઠળ ચાલતું હતું એમાં લાઇટ, રસ્તાની બધી સુવિધા કરી છે. પાણીની પીવાના પાણી માટેની વ્યવસ્થિત સુવિધા કરી છે. સારા કામો કરેલા છે. આપનો અનુભવ તો ઘણો હશે. ગામમાં ઘણા સરપંચો પણ બદલાયા હશે, તો એ સરપંચો હેઠળ અત્યાર સુધી ગામોમાં કેવો વિકાસ થયો? સારો વિકાસ થયો છે. દરેક વારા પરથી સમય પ્રમાણે બધો વિકાસ સારો થતો ગયો છે. હવે કોર્પોરેશનમાં આપનું ગામ ગણાય છે, તો કેવો ઉમેદવાર આપ ઈચ્છો છો અને કેવા કાર્યો ઈચ્છો છો? અત્યારે તો ઉમેદવાર તો સારો કે જે અત્યાર સુધી કામ કર્યા છે એમાં આગળ ધપાવતા રહે દરેક કામ, એવી અમારી ઈચ્છા છે. તમારા ગામમાં તમે ઉમેદવાર સાથે કેવી રજૂઆતની આશા રાખો છો, કેવી અપેક્ષા રાખો છો કે કેવા કામો થાય? જે આગળ વિકાસ કર્યો છે એને વધારતા રહે, નવું નવું કામ કરતા રહે, સુવિધા લાયક દરેક પ્રજાજનો માટે, એવી અમારી આશા છે. જી, તમારું નામ? મારું નામ પ્રિતેશ કુમાર જગદીશભાઈ પટેલ, માજી સરપંચ દબાણ. જી, મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તો કેવો માહોલ છે? મહાનગરપાલિકાની ચૂંટણી આવેલી છે, તમામ માહોલ ભાજપ તરફી છે, એક તરફી. અત્યાર લગીને કેવા વિકાસના કામો થયા? અત્યાર લગીન રોડ, રસ્તા, ગટર, પાણીની લાઈન, સ્ટ્રીટ લાઇટ. તો હવે કોર્પોરેશનમાં આવવા જઈ રહ્યું છે, તો એ વખતનો માહોલ કેવો હશે અને કેવા કામો થશે વિકાસના, શું કહેશો? કોર્પોરેશનનો માહોલ છે. હવે કોર્પોરેશનની અંદર વિકાસ વધુ થશે, ગાર્ડન થશે, તલાવનું ડેવલપિંગ થશે, રોડ જે બાકી રહી ગયેલા છે એ થશે, લાઇટની સુવિધા થશે. વડીલો, વૃદ્ધો માટે જે ગાર્ડનની વ્યવસ્થા આપ કરી રહ્યા છો, બાળકોને રમવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છો, તો કેવા પ્રકારનું ગાર્ડન હશે, કેવું આધુનિક સ્ટ્રક્ચર હશે, શું કહેશો? સારામાં સારું સ્ટ્રક્ચર, આધુનિક નવી ટેકનોલોજી વાળું હશે. જી કાકા, તમારું નામ? મારું નામ બિપિનભાઈ મંગળભાઈ પ્રજાપતિ છે. હું છેલ્લા ઘણા વર્ષોથી, મતલબ કે જ્યારથી આ ગામ બન્યું, યોગીનગર ગ્રામ પંચાયત, ત્યારથી હું અહીંનો વસવાટ કરું છું. પણ જ્યારથી યોગીનગર ગ્રામ પંચાયત મહાનગરપાલિકામાં જોઈન થયું છે, ત્યારથી અહીંયા કોઈ જોવા આવતું નથી. અહીંયા ગટરોના એવા પ્રોબ્લેમ છે કે ગટરના પાણી ચોમાસામાં ઉભરાય છે, પાણી ગટરનું ઘરમાં જાય છે, અહીંની ગૃહિણીઓ હેરાન થઈ જાય છે. ચોમાસાની અંદર તો વધુ પડતું અહીંયા પાણી ઉભરાય છે, એનો પાણીનો કોઈ નિકાલ થતો નહીં. અને આ પાણી અમારે યોગીનગર આખા ગામનું પાણી ટોરેન્ટ કેબલ કંપનીમાં થઈ અને બાહ્ય જાય છે. ટોરેન્ટ વાર્ડની અંદર બ્લોક થઈ જાય છે, તે પછી પાણી અહીંયા ફૂલ ભરાઈ જાય છે, ગટરનું પાણી બહાર આવે છે. એટલે અમારે ગટરનો સમસ્યા પૂર્ણ કરવા વિનંતી. બીજી વસ્તુ એવી છે કે અમારી એવી માંગ છે કે યોગીનગરની અંદર હવાની જો ચૂંટણી આવે છે, ગ્રામ પંચાયત મહાનગરપાલિકાની અંદર એવો કોઈ મેમ્બર ઉમેદવાર આવે કે અહીંનું અમારી સમસ્યાઓ દૂર થાય. બીજું કે અહીંયા જો રસ્તાની અંદર એવા ખાડા પડી જાય છે કે બીજું કે ગયડા ચાલે છે, પડી જાય છે, કોઈને ફ્રેક્ચર થઈ જાય, એવું કોઈ મહાનગરપાલિકા કોઈ કોર્પોરેટર અત્યાર સુધી જોવા આવ્યા નથી. તે અમારી સમસ્યા હવેના કોઈ નવા ઉમેદવાર આવે તે અમારી સમસ્યા દૂર કરે.